શિયાળાની શરૂઆતની સાથે જ છેલ્લા અઠવાડિયાથી અમદાવાદની હવા વધારે ઝેરી બની રહી છે। આજે પણ અમદાવાદમાં AQI 209 પર પહોંચ્યો। ડોક્ટર પણ અસ્થમાના દર્દીઓએ વિશેષ કાળજી લેવાની સલાહ આપી રહ્યા છે। આવા દર્દીઓએ માસ્ક પહેરવું ફરજિયાત બની જાય છે। અમદાવાદમાં જે રીતે AQI વધી રહ્યો છે, ન માત્ર કોઈ એક એરિયા પરંતુ મોટાભાગના એરિયાઓમાં પ્રદૂષણનું સ્તર ખૂબ વધતું જઈ રહ્યું છે। પછી એ બોપલ હોય, નારોલ હોય, આવા તમામ પીરાણા વિસ્તાર હોય કે પછી પૂર્વનો વિસ્તાર હોય, મોટાભાગના વિસ્તારોમાં હવે હવા ઝેરીલી બની રહી છે, પ્રદૂષિત થઈ રહી છે। તો માત્ર અમદાવાદની જ વાત નથી, રાજકોટ શહેરના AQIમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। રાજકોટ શહેરના 6 જેટલા વિસ્તારોમાં AQI 100થી વધારે છે। આજે પણ પ્રદૂષણનો આંક સતત વધી રહ્યો છે। શહેરનો પ્રદૂષણનો આંક 300 ને પાર જોવા મળ્યો। શહેરના સોરઠિયાવાડી, RMC સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ખૂબ વધારે નોંધાયું છે। તો રાજકોટ બાદ સ્માર્ટ સિટી સુરતની પણ વાત કરી જ લઈએ તો સુરતમાં ખાવાનું ઝેરી અને હવા પણ હવે ઝેરી બની છે। છેલ્લા 5 દિવસમાં હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે। ધુમાડો ધુમ્મસ ભળી જતા AQI 200થી વધારે છે। વેસુ, અલથાણ, સિટી લાઇટ, પાલ, અડાજણ વિસ્તારમાં સૌથી વધુ સ્મોગ જોવા મળ્યો। આવી સ્થિતિમાં હવાની ગુણવત્તા ગંભીર કેટેગરીમાં ગણાય। ઉત્તર પશ્ચિમના પવનોથી ધુમાડાના કણો જમીન નજીક જ રહી જાય છે અને ધુમ્મસ ભળી જવાથી સ્મોગ બને છે। તો વધુ માહિતી મેળવીએ અમદાવાદથી વિભુ પટેલ સંવાદદાતા મારી સાથે છે, રાજકોટથી હાર્દિક જોશી પણ છે। સૌથી પહેલા વિભુ, આપની પાસે આવીશ। અમદાવાદમાં જે રીતે હવા ઝેરી બનતી જઈ રહી છે, એ પણ ખાસ શિયાળામાં જ્યારે લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે, હવે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। આ પ્રદૂષણના AQIને ઘટાડવા માટે કોર્પોરેશન કોઈ કામગીરી કરી રહ્યું છે ખરું? પંકજ, એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે અલગ અલગ માપદંડો છે તે રાખવામાં આવ્યા છે। 200થી જ્યારે ઉપર જતું હોય છે ત્યારે દર્શાવી રહ્યું છે કે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે। અમદાવાદ શહેરનું અત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સનો સાથે જ વાતાવરણ કેવું છે તે આપણે બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે 200 આસપાસ બતાવી રહ્યું છે, કારણ કે દર મિનિટે, દર કલાકે છે તે AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે બદલાવ આવતો રહેતો હોય છે। પરંતુ અમદાવાદ શહેરમાં આપ જોઈ શકો છો કે અત્યારે જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખાસ કરીને 1 કિલોમીટરથી પણ ઓછું અંતર છે, તેમ છતાં બિલ્ડિંગો દેખાતી નથી। તે જ બતાવી રહ્યું છે કે જે રીતે વિઝિબિલિટી ઘટી રહી છે ત્યારે આ પ્રદૂષણ છે તે જોવા મળી રહ્યું છે હવામાં, અને હવામાં પ્રદૂષણના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચતી હોય છે। પંકજ, જે રીતે તમે પ્રશ્ન કર્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહી છે, કારણ કે જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે ત્યારે અનેક પરિબળો કામ કરતા હોય છે। તો વાતાવરણ છે તે સૂકું થઈ જતું હોય છે, તેના કારણે ધૂળના રજકણો સતત હવામાં ભળી રહેતા હોય છે। સાથે જ ફેક્ટરીઓ છે, તે ફેક્ટરીઓમાંથી નીકળતું પ્રદૂષણ છે, વાહનોમાંથી નીકળતું પ્રદૂષણ છે, આ સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આખો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે સાથે મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી હતી કે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં હતી, પરંતુ તે પણ ધૂળ ખાઈ રહી છે। એટલે કે તંત્ર આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટાડવા બાબતે જે કામ કરવું જોઈએ તેમાં નિષ્ફળ છે તે નીવડી છે। ખાસ કરીને અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। દિલ્હીમાં પણ સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને એ પ્રદૂષણ જે હવા આવી રહી છે દિલ્હી તરફથી, તેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચી રહી છે, કારણ કે જ્યારે પ્રદૂષણ વધતું હોય છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ જતી હોય છે, આંખોમાં બળતરા થતી હોય છે। અસ્થમાના જે દર્દીઓ છે તેને ખાસ કરીને વધારે મુસીબતનો સામનો છે તે કરવો પડતો હોય છે। અમદાવાદ શહેરમાં જેમ દિવસ થતો જાય તેમ પ્રદૂષણ ઓછું થતું હોય એવું લાગે છે। જી વિભુ, હું આપણી પાસે આવીશ। હાલ રાજકોટથી હાર્દિક પણ મારી સાથે જોડાયા છે। હાર્દિક, રાજકોટનો એવો કયો વિસ્તાર છે જ્યાં સૌથી વધારે AQI નોંધાયો છે અને લોકો શું કહી રહ્યા છે આ પ્રદૂષણનું વધતા સ્તરને લઈને? પંકજ, રાજકોટના 6 જેટલા એવા વિસ્તાર છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જે છે એ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં સોરઠિયાવાડી સર્કલ, કોર્પોરેશન ચોક, જામ ટાવર, નાનામાવા સર્કલ જે સહિતના જે અલગ અલગ 6 જેટલા એવા વિસ્તારો છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ છે જે સતત વધી રહ્યો છે। અત્યારે હું ત્યાં નાનામાવા સર્કલ વિસ્તારમાં છું
અહીંયા જે બિલ્ડિંગ છે તે માત્ર 300 મીટર દૂર રહેલી બિલ્ડિંગ છે તે પણ સ્પષ્ટ રીતે નથી જોઈ શકાતી, એટલે કે અહીંયા ધુમ્મસનું પ્રમાણ પણ વધારે છે અને ક્યાંક જે છે વાતાવરણમાં જે કણો છે તેમનું પણ પ્રમાણ વધારે છે, એટલે કે આ વિસ્તાર છે અહીંયા પણ પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। અત્યારે લોકો જે કોઈ નીકળે છે તે પણ ક્યાંક મોઢે રૂમાલ બાંધીને અથવા તો માસ્ક કરીને નીકળી રહ્યા છે। લોકો સાથે જ્યારે આ મુદ્દે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી તેઓ ક્યાંક જે છે વાતાવરણમાં ફેરફાર અનુભવી રહ્યા છે। કેટલાક લોકો એવું પણ કહ્યું હતું કે જે તેઓ લોકો છે તે શ્વાસ લેવામાં પણ ક્યાંક તકલીફ અનુભવી રહ્યા છે। રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ પણ અનેક જગ્યાએ કરવામાં આવ્યા છે, આમ છતાં પણ શહેરનું જે પોલ્યુશન છે તે સતત વધી રહ્યું છે અને આ જ વિષય છે તે રાજકોટના લોકો માટે પણ ક્યાંક ચિંતાનો વિષય બની રહ્યો છે। સતત વાહનોમાં પણ ક્યાંક વધારો જોવા મળતો હોય છે, પરંતુ જી હાર્દિક, જે રીતના રાજકોટ શહેરમાં છેલ્લા એક રાજકોટમાં પણ પ્રદૂષણનું સ્તર ખૂબ સપ્તાહ વધી રહ્યું છે હવામાં અને AQI સતત વધી રહ્યો છે। હવે એક અપડેટ આવી રહ્યા છે કે દેશમાં પ્રદૂષણની અસર ખૂબ જોવા મળી રહી છે અને દિલ્હીમાં પ્રદૂષણ સૌથી વધારે નોંધાયું છે। દેશની રાજધાની દિલ્હી જે છે એની હવા એટલી ઝેરી બની ગઈ છે કે સૌથી વધારે પ્રદૂષિત હવા દિલ્હીમાં દેખાઈ રહી છે। હાલ મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે। વિભુ, જે રીતે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે દેશમાં, દિલ્હી પણ હવે પ્રદૂષણ જે છે એ સૌથી વધારે ત્યાં નોંધાયું છે। ખાસ કરીને એ જાણવું છે કે આ પ્રદૂષણ વધવાનું કારણ શું હોઈ શકે? જે પંકજ, અત્યારે દિલ્હીનો AQI જોઈએ તો 300 ઉપર નોંધાઈ રહ્યો છે, એટલે કે એ બતાવી રહ્યું છે કે સૌથી વધુ પ્રદૂષિત હવા દિલ્હીની થઈ રહી છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે દિલ્હીનો વધારે હોવાના કારણે ત્યાંની જે હવા છે અતિ પ્રદૂષિત બની છે અને તેનું મુખ્ય કારણ છે કે વાહનોમાંથી નીકળતું પ્રદૂષણ છે, સતત જે હવા છે તે પ્રદૂષિત થઈ રહી છે અને અનેક કારણો મેં કહ્યા છે કે ત્યાંનું જે લોકલ હોય છે, ફેક્ટરીમાંથી નીકળતું ધુમાડો હોય છે કે પછી આજુબાજુના જે વિસ્તારોમાં ઘઉંનો પાક લેવાતો હોય છે ત્યારે એનું બાળવામાં આવે છે અને તે હવા પણ પ્રદૂષિત કરતી હોય છે। સાથે જ જે આપણે ઇથોપિયામાં જોયું છે કે તેનું એક જે વાદળો હતા જ્વાળામુખીના તે પણ ભારત દેશ ઉપરથી પસાર થયા છે, ખાસ કરીને દિલ્હી જેવા વિસ્તારોમાંથી ઉપરથી પસાર થયા છે, તે પણ હવામાં ભળી ગયા છે અને તેના કારણે સતત હવા છે તે પ્રદૂષિત થઈ રહી છે અને આ પ્રદૂષણના કારણે દેશના અલગ અલગ શહેરો હોય, ખાસ કરીને અમદાવાદ હોય કે પછી અલગ અલગ રાજ્યો હોય, તમામ સતત અપડેટ આપણી પાસેથી લેતા રહીશું। આભાર માહિતી આપવા માટે।